સો હેપી બર્થડે, જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ, ખૂબ આગળ વધો બેટા. વાહ. તો શિક્ષણ એ કલ્યાણ સંકુલની અંદર અત્યારે ખાસ રાત્રિનું ભોજન શરૂ થઈ રહ્યું છે અને ખાસ વાત કરી લઈએ તો આજે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી. ભાઈ ચાલુ કરો ફટાફટ. તો મેનુ બતાવી દઈએ. ભલે ભોજનના દાતા હોય કે ના હોય, પણ અહીંયા રેગ્યુલર ભોજન તો આપવું ખૂબ જરૂરી છે. તો રોટી છે ગરમ ગરમ, સાથે રીંગણનું ભરતું છે, રીંગણ, વાલોર, પછી પાપડી, પછી ટામેટા, ગાજર, ઘણું બધું છે. સાથે છે રાઈસ, સાથે છે સરસ મજાની દાળ અને અગેન કેક. શું આજે બહુ બધું છે ભોજનમાં. અને શિક્ષણ કલ્યાણ સંકુલના રાત્રિનો ભોજનના સમયની અંદર આજે દુઃખદ વસ્તુ એ છે કે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી. તો આશા રાખીએ છીએ કે જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી આ એક જ વ્યક્તિ એવો બને જે આજે ભોજનના દાતા બને, તો અમારી જે તકલીફ છે એ સરળતાથી જેનું સોલ્યુશન થઈ શકે છે. તમે હમણાં થોડી વાર પહેલા જે એક વિડીયો જોયો હશે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જ્યાં પણ ભોજનના દાતા ન હતા, તો ત્યાં માત્ર 7-8 હજાર રૂપિયા જો લોકો સહયોગ કરે તો આજના દાતા બની શકો છો. અને સંકુલમાં સાદું ભોજન માત્ર 15,000 લોકો સહયોગ કરે તો પણ આજે તમે ભોજનના દાતા બની શકો છો. અને આવનારી બધી જ તારીખો ખાલી છે. તમે ભોજન આપવા માંગો છો તો ફોન કરવાનો છે 7096486680 પર. યોગદાન આપવાનો નંબર છે 8768880888 ઉપર. તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ ના માધ્યમથી યોગદાન આપી શકો છો. મેનુ તો તમે જોઈ લીધું. સરસ મજાની ગરમ ગરમ રોટી છે, ભરતું છે રીંગણનું, તુવેર, પાપડી, વાલોર અને બહુ બધી વસ્તુઓનું સબ્જી બનાવી છે. સાથે રાઈસ છે, સાથે દાળ છે. સો શેર કરતા રહેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. આશા રાખીએ છીએ જેટલા પણ મિત્રો આજે અમારી સાથે જોડાવાના છે દરેક વ્યક્તિ વિડીયોને શેર કરવાના છે. અને ખાસ અપીલ કરીએ છીએ કે વધારે તો આજે 100 રૂપિયાનો સહયોગ તો કરજો જ, કારણ કે આજે આખા દિવસ માટે આપણી પાસે કોઈ પણ દાતા નથી. બપોરે પણ નહોતા અને રાત થઈ છે, રાત્રે પણ નથી, જે ખૂબ દુઃખદ છે. સો શેર કરતા રહો. અને અમે કોમેન્ટ પછી વિડીયો સમાપ્ત થયા પછી અમે એક સ્કેનર પણ મૂકીશું કોમેન્ટમાં, ત્યાંથી પણ તમે સહયોગ કરી શકશો. તો અત્યારે વિડીયો નિહાળતા રહો અને નાનો નાનો સહયોગ કરતા રહેજો. ઋતુ આપણે ઋતુને આપણે જવાબદારી આપીએ. આજે આપણી પાસે ભોજનના કોઈ દાતા નથી, તો તમારે નેક્સ્ટ 15 મિનિટ સુધી ચલાવવાનું છે. ઓકે. સો મારું નામ છે ઋતુ વંદે માતરમ એન્ડ ગુડ ઇવનિંગ. સો એક એક્સપેક્ટેશન છે કે તમે બધાએ જમી લીધું હશે. એઝ બાપુએ કીધું કે આજના કોઈ પણ દાતા નથી, તો થોડીક આ વાત કોક હદે ખોટી છે. તમે લોકો અમારા દાતા છો. સો હેલો ટુ એવરીવન, મારું નામ ઋતુ વંદે માતરમ છે એન્ડ આપણે લઈ જઈએ કોઈની જોડે વાત કરવા માટે. સો હેમાંગી મને પહેલા દેખાય. હાય હેમાંગી. આજે આપણે કોઈ દાતા નથી, તમે કઈ કહેવા માંગશો? તો પ્લીઝ જે આજે વ્યુઅર છે એ જ અમારા સંકુલના દાતા છો. પ્લીઝ 100 રૂપિયા બધા માટે યોગદાન કરજો. ઓકે, થેન્ક યુ. સો આપણે થોડું આગળ જઈએ. વੈસે આજે ઠંડી કઈ વધારે જ છે એન્ડ પીટીસી. ઓકે પીટીસી. હાય. હાય. મને પીટીસી ના નામ નહીં યાદ રહેતા, એટલે મારે આમનું નામ તો પૂછવું પડશે. જાનવીબેન. હા, જાનવી દીદી. હા, લક્ષ્મી દીદી. ઓકે, જાનવી દીદી અને લક્ષ્મી દીદી. આજે આપણા કોઈ પણ દાતા નહીં, તમે કઈ કહેવા માંગશો? દાતા માટે તો એવું જ કહીશ કે તમારી યથાર્થ શક્તિ પ્રમાણે દાન કરવા વિનંતી, કારણ કે અહીંયા બહુ મોટી સંખ્યામાં બાળકો છે અને વૃદ્ધાશ્રમે પણ, તો પ્લીઝ વિનંતી. ઓકે, આજના કોઈ દાતા નથી, તમે કઈ કહેવા માંગશો? આજના કોઈ દાતા એમ તો આપણા અડધા દાતા તો જોવે જ છે, પણ તો બી એમના માટે બી બે કઈ લાઈન કહેવા માંગશો? જે કોઈ જોવે છે એને એવી વિનંતી કે આટલું બધું હકારવું ઈ દાતા વગર તો શક્ય તે નથી, એટલે પોતાની શક્તિ પ્રમાણે દાન આપે તો આપણને ડેઈલી નું ભોજન મળી રહે. ઓકે, તો આપણે જોઈએ આ બાજુ બોયઝ ની બી લાઈન છે. બોયઝ તો એકચ્યુઅલી છોકરીઓ કરતા સ્પીડ એ લોકોની લેવાની વધારે છે. અમે જમીને હજુ લેતા જ હોઈએ ને એટલા બોયઝ જમી બી લે છે. સો આજના કોઈ દાતા નથી.
તમારીથી જેટલી પણ તમારાથી હેલ્પ થાય તમે અમને કરજો. એક વસ્તુ છે કે જે તમે પૈસા આપો છો એ અહીંયા ઘડી આ બધામાં જાય છે, કોઈ બી વેડફતું નથી. ઓકે, સો આપણે કોઈ બીજા જોડે બી વાત કરીએ. હાય 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 હાય. તમે કઈ કહેવા માંગશો? શું બોલ? આજે દાતા નથી, તમે કઈ આપણા વ્યુઅર્સ ને કહેવા માંગશો? શું કહું? એમને એટલું કહેવાનું કે શું કહેવાય, શું કહું મને એ નહીં ખબર. કઈ બી એ તમને જોવે છે, તમે બાપુ વિશે કઈ કહેવા માંગશો કે મતલબ અહીંયા ઘડી દાન આપે? બાબુ વિશે શું કહું? બાબુ તમને બહુ એટલે બહુ જ ગમે. બહુ એટલે બહુ જ ગમે એવું છે. ઓકે, પિક્ચર 3 મહિને રહે તો એમ થતું જ નહીં કે છોડીને જાઓ અહીંથી, એવું અહીં જ રહેવાનું મન થાય. પીટીસી તમારું પતિ જવાનું? હા, છેલ્લું વર્ષ. ઓહ, સચ અ સેડ ન્યૂઝ. એટલે મતલબ આવતા વર્ષે પીટીસી નહીં કરવાનો હોય? ના, 2 વર્ષ એસઆઈમાં છું તો. 2 જ વર્ષ? હા, 2 વર્ષ દા. ઓકે, એટલે હવે તમે 3 મહિનામાં જવાના? કઈ નહીં, તમારા જુનિયર છે નહીં? એ તો હું નહીં જવાના રહીશ. ઓહ, આના છે. ઓકે, હાય. અમે દેખ્યા નતા પહેલા એટલે હાય. હાય. જો આજે આપણે દાતા નથી, તમે કઈ એમના વિશે કહેવા માંગશો? ઓકે, તો સૌથી પહેલા તો લાગે તૈયારી કરેલી છે. નમસ્કાર. જેટલા પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે તે લોકોને સૌથી પહેલા એટલી જ અપીલ છે કે તમે લોકો કંઈક ને કંઈક, ફૂલ નહીં તો ફૂલની પાકડી અમારી સંકુલમાં દાન કરી શકો છો. અને આજે દાતા નથી એ માટે જ કીધું છે કે દાન કરી શકો છો. હવે કંઈક બીજું કઈ બી એમ જોવે છે તો કઈ એવું કઈ કહેવા માંગશો કે મતલબ એ લોકોને બી કઈ જાણવા નવું મળે એવું કશું? એવું તો શું હોય, તમે મે બી જનરલ નોલેજ. થેન્ક યુ. સો જો અહીંયા કોઈના મમ્મી પપ્પા હોય જે જોવા માંગતા હોય કે મતલબ મારા છોકરાએ ખાઈ લીધું છે કે નથી અને એટલા માટે લાઈવ જોવો છો તો મોસ્ટલી તમે આખું લાઈવ જોજો. ઓકે, સો અમારા બીએસસી જોડે વાત કરીએ. હાય. હેલો. હાય મિતા દીદી. હાય હાય. બોલો. તો આજના કોઈ દાતા નથી, તમે ਕੀ કહેવા માંગશો? જ્યારે આપણા કોઈ દાતા ના હોય ત્યારે જે આપણા દર્શક મિત્રો અત્યારે લાઈવમાં જોડાયેલા છે ત્યાં જ આપણા દાતા કહેવાય. એટલે જેનાથી જે પણ જેટલો સહયોગ અપાય એટલો આપવા માટે વિનંતી કરું છું. વાવ, મેં વિચાર્યું હતું મિત્તલ દીદી આટલું લાંબુ મતલબ લાઈન બોલી શકશે, બટ થેન્ક યુ. ગોડ, થેન્ક યુ સો મચ. ઓકે, સો થેન્ક યુ સો મચ. ઓકે, તો હાય. એક મિનિટ, નામ યાદ કરું. સોરી, આજે ભૂલી ગઈ, બોલો ને. ગીતા. ઓકે, ગીતા દીદી. હા, આ એક જ એવા માણસ છે, મતલબ ખબર નહીં મેં પહેલા લાઈવ લીધો હશે તારે કીધું હશે કે નહીં, બટ આ એક જ એવા માણસ છે જે મતલબ કે રજાઓમાં છોકરાઓ ઘરે જતા હોય, આ રજાઓના 2 દિવસ પછી પાછા આવતા રહે, મતલબ કે વેકેશનની ટાઈમે. એનું કોઈ કારણ હતું, રાઈટ? એનું શું કારણ હતું? પોલીસ કોન્સ્ટેબલની તૈયારી. ઓકે, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે. એક્ઝામ ક્યારે છે? મે બી તમને કોઈ મહિનો ખબર છે? ના, હજુ તારીખ તો નહીં આવી પણ દોડની તારીખ આવી ગઈ છે, 8 તારીખે. ઓકે, સો કોઈ પોતાની એક્ઝામ આપવા માટે વેકેશન્સ કુરબાન કરે છે, જેમ કે નીટના સ્ટુડન્ટ્સ હોય છે. બેસિકલી જે બી અહીંયા આગળ કદાચ કોઈ વિડીયો જોતું હોય ને નીટનું સ્ટુડન્ટ્સ હોય તો ઓલ ધ બેસ્ટ. એન્ડ હાય દીદી, વંદે માતરમ. હેલો હેલો. ઓકે, સો ચેક મી ઇન લાઈવ. ઓકે, આજના કોઈ દાતા નથી, તમે કઈ કહેવા માંગશો? ઓબ્વિયસલી, કેમ નહીં? જે દિવસે દાતા નહીં હોય તે દિવસે આપણા દર્શકો જે આપણને દેખી રહ્યા છે, મેં અપીલ કરું છું કે પ્લીઝ અમને ફૂલ તો ફૂલની પાખડી જેટલી તો તમારે બધાએ મને મદદ કરવાની જ છે. પણ ઓબ્વિયસલી જે દિવસે આપણા કોઈ દાતા નહીં હોય તે દિવસે આપણા કોઈને કોઈ દાતા હોય જ છે, એવું મેં માનું છું. અને કેમ કે રિયલી એ લોકો આપણને હેલ્પ કરે છે અને એટલા માટે હેલ્પ કરે છે કેમ કે એમને ખુદને ખબર છે કે બાપુનું કામ કેટલું ગ્રેટ છે. સો પ્લીઝ થોડી બધાને હેલ્પ કરજો, મતલબ અમને હેલ્પ કરજો, મતલબ બધાને હેલ્પ કરજો. તમે એક જણે હેલ્પ કરશો મતલબ કે બાપુને તો બધાને હેલ્પ થવાની જ છે. સો બાપુનો ડાયલોગ છે ને, ફૂલ નહીં તો ફૂલની પાકડી છે, તો પ્લીઝ થોડી ઘણી હેલ્પ કરજો. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ લાઈફ. ઓકે, થેન્ક યુ. સો એક વખત હજી આપણે ભોજનનું મેનુ બતાવી દઈશું. સો કમ. મેં બી લાઈનમાં લાગી જાઉં. હાય.
રોટી છે, આ સબ્જી આની છે, ભાજી રીંગણા બધું મિક્સ. ઓકે મિક્સ સબ્જી છે એન્ડ ચાવલ છે અને દાળ છે. ઓકે સો મેં 2 મિનિટ હેતવી જોડે વાત કરીશ. આજે હેતવીનું મૂડ થોડું ઓફ લાગે છે. ભાઈ કીધું કઈ નહીં, અત્યારે બસ જસ્ટ વૃદ્ધાશ્રમ થી લાઈવ કરીને આવી છે, એટલે આમ એટલી ઠંડીમાં તમને ખબર છે અમે એવી રીતે આયા છીએ ને કે નાક હજી બી મારું ઠંડુ છે બરફ જેવું, એટલે બસ એટલા માટે થોડું ગળું બેસી ગયું. ઓકે તો તમે સાંભળો છો ને કે મતલબ ઠંડી બહુ વધી ગઈ છે, તો પ્લીઝ પોતાનો ખ્યાલ રાખજો કે બીમાર નહીં પડતા. એકવાર ફરીથી કે આજે આપણે સંકુલમાં અને વૃદ્ધાશ્રમમાં બી ભોજન માટે કોઈ પણ દાતા નતા, તો તમે અચૂકથી નાનું તેવું નાનું યોગદાન કરજો. 100 રૂપિયાનું યોગદાન બધા જ કરી શકે છે. તો મારી એવી આશા છે કે તમે બધા અમને યોગદાન જરૂરથી આપજો. થેન્ક યુ. ઓકે થેન્ક યુ. સો આપણે બીજી બાજુ જઈએ. હાય બાપુની ફેવરેટ નીલમ. બોલો. એકચ્યુઅલી નીલમ મારી બી બહુ સારી ફ્રેન્ડ છે. હાય નીલમ. હા બોલો. તો કોઈ ડ્રીમ જેને તારે સાચું બનાવો એવું કોઈ ડ્રીમ છે? જો સોંગ બહુ ફાઇન વાગે છે. બોલી કોઈ ડ્રીમ એમ. હા બોલો બોલો. હા છે. અરે સિરિયસ? હા મેં સિરિયસ. તમને ખબર છે મારો ડ્રીમ? ના બોલી આમ બધાને જાણવું છે કા નીલમનું ડ્રીમ શું છે? બોલો. એઝ વી નો નીલમની ફેવરેટ વિધિ છે. વિધિનું ડ્રીમ તો બધાને જ ખબર છે કે એને પીએમ બનવું છે. #PM કરજો. સો આપણે નીલમનું જોઈએ. નીલમ તમારે શું બનવું છે? ડોક્ટર. ઓકે. અને એક સૌથી મોટું ડ્રીમ કે મારે આખી લાઈફ સિંગલ રહેવું છે. અરે બાપરે આ થોડું વધારે થઈ ગયું. થોડું વધારે થઈ ગયું એક લાઈવ માટે. સો આપણે કોઈ બોય જોડે જઈએ. એઝ આઈ ડોન્ટ નો હિમ. હાય હાય. તમારું નામ શું છે? દીપક વંદે માતરમ. શું નામ છે? દીપક વંદે માતરમ. દીપક વંદે માતરમ. ઓકે. આજના ભોજનના કોઈ દાતા નથી. તમે કઈ કહેવા માંગશો? કઈ નહીં કહેવા માંગો? ઓકે. સો તમે નવા સ્ટુડન્ટ છો? જૂના છો? રિયલી ક્યારથી? સેકન્ડ યર ચાલે છે આ સંકુલમાં. મને ઓળખો? મને ઓળખો? મેં કોણ છું? વિધિ દીદી. વિધિ દીદી? વોટ? મેં વિધિ દીદી છું? નામ ની ખબર, ઓળખું છું. આ તમે કોણ છું? નામ ની ખબર. એ તું કહેવાનું બંધ કર. તો ઊભો રહીને મારું નામ નહીં ખબર. વિધિ દીદી. હવે નહીં જોઈ તું. ઓ માય ગોડ. ચલો કોઈ મને વિધિ નામે તો ઓળખે છે. સારું છે. સો ઓકે. હાય. ઓ વાવ. હાય. કેવું છે? સારું છે. યાર ઓલો મને ઓળખતો નથી. કોણ? ઓલું ટેણીઓ. જાઓ બોલાવો. શું નામ છે? તું મને ઓળખે? હા. મારું નામ શું? ઋતુ દીદી. તારું નામ શું? તન્મય વંદે માતરમ. મને હમણાં ખબર પડી. સોરી. જમવાનું ગમ્યું? હા. એવું આજના ભોજનમાં કોઈ જાતા નહીં. તમે કઈ કહેવા માંગશો? ના આજે કઈ નહીં. હા હવે છોકરાઓને જ લાઈવ આપવા રાખવાનું છે, એટલે એમને ખબર પડે કે આજે મતલબ કોઈ દિવસ લાઈવ કરે તો શું બોલવું જોઈએ. આઈ મીન અમે ગર્લ્સે તો બહુ ટ્રાય કરી લીધું, હવે બોયઝ ને બી આપવાની વારી આવશે. ઓ ઈશારા ઇધર હો રહા હૈ. હાય બોલો. એને બોલે ભાઈ ઇશારો કર. તું બોલ ની હાય. હાય. ક્યાં બોલે? નમસ્તે બોલતો. નમસ્તે. ઓકે. તમારું નામ શું છે? હર્ષિલ વંદે માતરમ. મારું નામ શું છે? તમારું નામ? હવે વિચારવું પડે છે. બોલો. અરે ભગવાન. આયા મેં કોની બેન છે એટલું ખબર છે? હા. હા કોની બેન? ચલો આટલું તો ખબર છે, એટલું સારું લાગે છે. ઓકે મને નામ નહીં ખબર તને? ઓકે થેન્ક યુ સો મચ યાર. મારું નામ ઋતુ છે. હા હવે યાદ રાખજે. ફ્રેન્ડ ને ફ્રેન્ડ્સ. ઓકે મે બી ગર્લમાં તો કોઈ એવું નહીં હોય જેને મારું નામ નહીં ખબર હોય. આપણે બાપુ જોડે જઈશું. સો મેં
સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. વિડીયો અહીંયા સમાપ્ત કરે છે. મળશું આવતીકાલના રાત્રિના ભોજનની અંદર. સો આજે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી, તો તમે જો દાતા બનવા માંગો તો સહકાર માત્ર 15,000 છે. ફોન પે, ગૂગલ પે, પેટીએમ 876888808. ધન્યવાદ.